નમસ્કાર, હું છું મીનાક્ષી પટેલ. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં રિમોટ સેન્સિંગ અને એરિયલ ફોટોગ્રાફી વિશે હું વિગતવાર સમજણ આપીશ. સૌપ્રથમ આપણે હેતુઓથી ચાલુ કરીશું. હેતુઓમાં છે રિમોટ સેન્સિંગ વિશે સમજાવો, જીપીએસ, જીઆઈએસ અને કેડ વચ્ચેનો તફાવત સમજાવો. આ બે હેતુઓ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. પરિચય એનો છે ઇન્ટ્રોડક્શન. ભૌગોલિક માહિતી પ્રણાલી એક નવો અને ખીલતો ખ્યાલ છે એટલે જીઆઈએસ, જે રિમોટ સેન્સિંગના પૂર્વવર્તી અને સતત વિકાસના કારણે જટિલતા અને ઉપયોગિતામાં વૃદ્ધિ કરતો રહે છે. આજે જીઆઈએસ એ નવો વિચાર છે જે રિમોટ સેન્સિંગ પૂર્વવર્તી અને સતત વિકાસના કારણે જટિલતા અને ઉપયોગિતામાં વૃદ્ધિ કરે છે એટલે કે વિકાસ કરતો રહે છે. રિમોટ સેન્સિંગ કોઈપણ જીઆઈએસના ઉન્નતીકરણમાં મોટી ભૂમિકા ભજવે છે. રિમોટ સેન્સિંગ કોઈપણ જીઆઈએસ એટલે જીઆઈએસના ઉન્નતીકરણમાં એટલે આગળ પડતો ભાગ ભજવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ડેટાને કોઈપણ કામ માટે વધુ સંબંધિત અને ઉપયોગી બનાવવાની મંજૂરી આપે છે. એટલે કોઈપણ કિસ્સાઓમાં એટલે કોઈપણ કામગીરી કરવામાં એ ડેટાને કોઈપણ કામ માટે એટલે કોઈપણ કામ કરવા વધુ ઉપયોગી વધારે ઉપયોગમાં બનવાની મંજૂરી આપે છે. જીઆઈએસ તેના બિલ્ટ ઇન સ્તરો માટેનો મોટાભાગનો ડેટા ઉપગ્રહ, રડાર અને એરોપ્લેન જેવા રિમોટ સેન્સિંગ પ્લેટફોર્મ પરથી મેળવે છે. જીઆઈએસ તેના બિલ્ટઅપના સ્તરો એટલે માટેના મોટાભાગનો ડેટા એટલે જે ડેટા એના જે ઉપગ્રહ હોય, રડાર અને એરોપ્લેન જેવા રિમોટ સેન્સિંગ પ્લેટફોર્મ પરથી મેળવે છે. નિષ્ક્રિય સેન્સર મેપિંગ, ફેરફાર શોધ, સ્નો મોનિટરિંગ, થર્મલ ફેરફારો અને ભૂપ્રદેશ મોડેલિંગ પછી જમીનની છબી અને ડેટામાં ફાળો આપે છે. એટલે કે નિષ્ક્રિય સેન્સર મેપિંગ, ફેરફારની શોધ, સ્નો મોનિટરિંગ, થર્મલ ફેરફારો, ભૂપ્રદેશ મોડેલિંગ અને જમીનની છબી એટલે કે જમીનનો ફોટો એ ડેટામાં ફાળો આપે છે. ડિજિટલ એલિવેશન મોડલ્સ તરીકે ઓળખાતા અત્યંત સચોટ ભૂપ્રદેશ મોડલ્સ માટે સક્રિય સેન્સર ડેટામાં ફાળો આપે છે. ડિજિટલ એટલે કે એની ઊંચાઈ, મોડલ્સ એટલે એના જેના મોડલ હોય એ તરીકે અત્યંત સચોટ ભૂપ્રદેશ સક્રિય સેન્સર ડેટામાં ફાળો આપે છે. આ મોટા જથ્થાના ડેટાને સંદર્ભિત કરી શકાય છે અને એક મોટા જીઆઈએસમાં સંકલિત કરી શકાય છે, જે વપરાશકર્તાને સંબંધિત સરળતા સાથે એક સમયે શક્તિશાળી માહિતીને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. અને રિમોટ સેન્સિંગ ટેકનોલોજી રિઝોલ્યુશન અને પાવરમાં સતત વધારો કરતી જાય છે. ડેટાબેઝ વિસ્તૃત થાય છે એટલે એના જે પાવરમાં સતત વધારો થાય એના કારણે ડેટાબેઝ પણ વિસ્તૃત થાય છે એટલે કે એનો વિસ્તાર વધતો જાય છે. અને ભૌગોલિક માહિતી સિસ્ટમના વપરાશકર્તાઓની સંભવિત શક્તિમાં વધારો થાય છે. એટલે ભૌગોલિક માહિતી જે આપણને મળે છે સિસ્ટમમાં ઉપયોગકર્તાઓની સંભવિત શક્તિમાં વધારો કરવામાં આવે છે. રિમોટ સેન્સિંગ શબ્દને અભ્યાસનો વાસ્તવિક સંપર્ક કર્યા વિના કોઈપણ વસ્તુના અભ્યાસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રિમોટ સેન્સિંગ શબ્દ એનો અભ્યાસનો વાસ્તવિક સંપર્ક કર્યા વિના જ એટલે કે એનો કોઈપણ પ્રકારનો કોન્ટેક્ટ કર્યા વિના એ વસ્તુનો અભ્યાસ કરી અને તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે પ્રસારિત થતી વિદ્યુત ચુંબકીય ઉર્જાની મદદથી ભૌતિક સંપર્કમાં આવ્યા વિના અંતરે માપન કરીને ભૌતિક પદાર્થ વિશેની માહિતી મેળવવાનું વિજ્ઞાન અને કળા તરીકે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. રિમોટ સેન્સિંગનું વર્ણન કરવા માટે આપણે જે પણ કાર્યકારી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ તેનો ખ્યાલ એ છે કે તેમાં દૂરથી અથવા ઓબ્જેક્ટ સાથે ભૌતિક સંપર્ક સાથે અવલોકનનો સમાવેશ થાય છે. એટલે જે આપણે રિમોટ સેન્સિંગનું વર્ણન કરીએ છીએ તે આપણે કાર્યકારી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ તેનો ખ્યાલ કે તે દૂરથી અથવા ઓબ્જેક્ટ સાથે એટલે ભૌતિક સંપર્ક અને એનું અવલોકનનો સમાવેશ થાય છે. દૂરસ્થ પ્રકૃતિની આ ટેકનિકો આપણને અવલોકનો કરવા, માપન કરવા માટે બનાવેલ ઘટનાઓના ફોટા લેવાની મંજૂરી આપે છે, જે આપણી પોતાની સંવેદનાનો અને ક્ષમતાઓની મર્યાદાની બહાર છે. એટલે જે આપણે ટેકનિકલ જે પદ્ધતિનો ઉપયોગ કરીએ દૂરસ્થ પ્રકૃતિ અને અવલોકન કરવાનું, એનું માપ કરવા કે જે બનેલ ઘટના હોય એને ફોટો લેવાની મંજૂરી આપે છે.
રિમોટ સેન્સિંગ ટૂલ્સનો ઉપયોગ અણુની અંદરના નાનાથી લઈને સમગ્ર બ્રહ્માંડ સુધીના તમામ સ્કેલ પર વસ્તુઓનો અભ્યાસ કરવા માટે થઈ શકે છે. એટલે જે રિમોટ સેન્સિંગ ટૂલ્સ એ જે સાધન છે એનો ઉપયોગ અણુની અંદર એટલે એકદમ નાનાથી નાના હોય અને સમગ્ર બ્રહ્માંડ સુધી એટલે સંપૂર્ણ બ્રહ્માંડ સુધીના તમામ સ્કેલ જેટલા પણ સ્કેલ છે એ તમામ સ્કેલનો ઉપયોગ કરી વસ્તુઓનો અભ્યાસ કરવા માટે થઈ શકે છે. જ્યારે રિમોટ સેન્સિંગ ટૂલ્સ ઘણીવાર સંશોધકો અને વૈજ્ઞાનિકો સાથે સંકળાયેલા હોય છે જેઓ વૈજ્ઞાનિક તપાસ કરે છે. એટલે જે રિમોટ સેન્સિંગ ટૂલ્સ છે તે ઘણી વખત સંશોધકો એટલે જે સંશોધન કરતા હોય તેવા લોકો અને વૈજ્ઞાનિકો એમની સાથે સંકળાયેલ હોય છે જે વૈજ્ઞાનિક તપાસ કરે છે. સામાન્ય માણસ પણ તેના રોજિંદા જીવનમાં કુદરતી રિમોટ સેન્સિંગનો એકબીજા સ્વરૂપમાં અભ્યાસ કરે છે. એટલે કે સામાન્ય માણસ એ પણ રોજિંદા એટલે રોજના વ્યવહારમાં રોજના જીવનમાં રિમોટ સેન્સિંગનો ઉપયોગ એકબીજા સ્વરૂપમાં અભ્યાસ કરે છે. રિમોટ સેન્સિંગના 4 મૂળભૂત ઘટકો છે જેમાં લક્ષ્ય, એક ઉર્જા સ્ત્રોત, ટ્રાન્સમિશન, પાથનો સમાવેશ થાય છે. એટલે એનું જે લક્ષ્ય છે કે એમાં એક ઉર્જા આવે, સ્ત્રોત, ટ્રાન્સમિશન અને પાથનો સમાવેશ થાય છે જે 4 મૂળભૂત ઘટકો છે. લક્ષ્ય પદાર્થ અથવા સામગ્રી છે જેનો અભ્યાસ કરવામાં આવે છે. સિસ્ટમના ઘટકો વાસ્તવમાં શારીરિક સંપર્કમાં આવ્યા વિના લક્ષ્ય વિશેની માહિતી આપે છે અને તે રેકોર્ડ કરે છે. ત્યાં એક ઉર્જા સ્ત્રોત પણ હોવો જોઈએ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા પ્રકાશિત કરે છે અથવા પ્રદાન કરે છે અને લક્ષ્યથી સેન્સર સુધી માહિતી પ્રસારિત કરવા માટે એક માધ્યમ તરીકે કાર્ય કરશે. એટલે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા પ્રકાશિત કરે છે અથવા તે પ્રદાન કરે છે તે લક્ષ્યથી સેન્ટર સુધી પ્રસારિત કરવા માટે એક માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. સેન્સર રિમોટ ઉપકરણ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને એકત્રિત અને રેકોર્ડ કરશે. એટલે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને એકત્રિત કરશે કોણ કે સેન્સર રિમોટ જે આપણને સાધન આપ્યું છે એ એનો રેકોર્ડ કરે અને એનો જે પણ ડેટા હોય એ એકત્રિત કરે. એકવાર ઉર્જા રેકોર્ડ થઈ જાય પછી ડેટાને પરિણામી સમૂહ રિમોટ પર ટ્રાન્સમિટ થવો જોઈએ. એટલે એક વખત આપણા હાથમાં ડેટા આવી જાય પછી આપણે એનો સમૂહ રિપોર્ટ પર ટ્રાન્સમિટ થવો જોઈએ. જ્યાં ડેટાને ઉપયોગ કરી શકાય તેવા ફોર્મેટમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે જ્યાં પણ ડેટાનો આપણે ઉપયોગ કરવાનો હોય તેવા ફોર્મેટમાં એની પ્રક્રિયા કરવામાં આવે છે જે મોટાભાગે છબી તરીકે હોય છે. છબી એટલે કે એનો ફોટો, એના ફોટા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. લક્ષ્ય વિશેની માહિતી મેળવવા માટે છબીનું અર્થઘટન કરવામાં આવ્યું છે. એટલે આપણું જે પણ લક્ષ્ય હોય એની માહિતી મેળવવા માટે આપણે ફોટાનું અર્થઘટન કરવામાં આવેલ છે. આ અર્થઘટન કમ્પ્યુટર અને ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેરની મદદથી ઇલેક્ટ્રોનિક રીતે કરી શકાય છે. એટલે આપણે કોમ્પ્યુટર અને એની ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેરની મદદથી આપણે ઇલેક્ટ્રોનિક તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પૃથ્વીનું વાતાવરણ સેટેલાઇટ ઇમેજિંગ એ રિમોટ સેન્સિંગ સિસ્ટમનું જાણીતું ઉદાહરણ છે. પૃથ્વીનું વાતાવરણ સેટેલાઇટ ઇમેજિંગ એ જે આપણું રિમોટ સેન્સિંગનું જાણીતું ઉદાહરણ છે. આવી સિસ્ટમ પૃથ્વીની સપાટી છે જે ઇન્ફ્રારેડ રેડિયેશન ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા આપે છે. આ જે ઇન્ફ્રારેડ રેડિયેશન છે એ સિસ્ટમ પૃથ્વીની સપાટી છે જે ઇન્ફ્રારેડ રેડિયેશનના ઉર્જાના સ્વરૂપમાં આપણને ઉર્જા આપે છે. 2 પ્રકારના રિમોટ સેન્સિંગ એરિયલ ફોટોગ્રાફી એરક્રાફ્ટ પર લગાવવામાં આવેલા ખાસ ડિઝાઇન કરેલા કેમેરાની એરિયલ ફોટોગ્રાફ્સ મેળવવામાં આવે છે. એટલે કે 2 પ્રકારના રિમોટ સેન્સિંગ છે એમાં એક એરિયલ ફોટોગ્રાફી અને એરક્રાફ્ટ પર લગાવવામાં આવેલા ખાસ ડિઝાઇન કરેલા કેમેરાની એરિયલ ફોટોગ્રાફ્સ દ્વારા મેળવવામાં આવે છે. થીસીસ એરક્રાફ્ટ જમીન ઉપર ઉડે છે અને વિસ્તારના ફોટોગ્રાફ્સ રેકોર્ડ કરે છે. એટલે થીસીસ એરક્રાફ્ટ છે જે જમીન ઉપર ઉડે છે અને તે વિસ્તારના ફોટોગ્રાફ્સ રેકોર્ડ કરે છે. એરિયલ ફોટોગ્રાફીના વિશ્લેષણોએ વિશ્વભરમાં ઘણા તેલ અને ખનિજ થાપણોની શોધમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એટલે એરિયલ ફોટોગ્રાફી દ્વારા જે પણ વિશ્લેષણો એટલે કે જે સર્વેક્ષણ કરતા હોય એ વિશ્વભરમાં ઘણા તેલ અને ખનિજ થાપણોની શોધમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એટલે તેલ અને ખનિજ જે થાપણોની શોધ કરવાની હોય ત્યાં આ પ્રકારનું એરિયલ ફોટોગ્રાફીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફોટોગ્રામેટ્રી એ ફોટો ઇમેજીસ રેકોર્ડિંગ, માપવા અને અર્થઘટનની પ્રક્રિયા દ્વારા ભૌતિક વસ્તુઓ વિશે વિશ્વસનીય માહિતી મેળવવાની કલા, વિજ્ઞાન, ટેકનોલોજી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે દ્વિપરિમાણીય
ફોટોગ્રાફ્સમાંથી 3 પરિમાણીય કોઓર્ડિનેટ્સ બનાવવાની તકનીક છે. એટલે કે 2 પરિમાણીય ફોટોગ્રાફ્સમાંથી 3 પરિમાણીય કોઓર્ડિનેટ્સ બનાવવાની પદ્ધતિ છે. સેટેલાઇટ રિમોટ સેન્સિંગ. સેટેલાઇટ રિમોટ સેન્સિંગના કિસ્સામાં સેટેલાઇટ પર સેન્સર લગાવવામાં આવે છે. એટલે કે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ છે તો એમાં સેટેલાઇટ રિમોટ સેન્સિંગના કિસ્સામાં સેટેલાઇટ પર સેન્સર લગાવવામાં આવે છે, જે વિવિધ ઓબ્જેક્ટ્સમાંથી રિફ્લેક્ટ વેલ્યુ રેકોર્ડ કરે છે અને ડિજિટલ ઇમેજ બનાવે છે. ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી કેટલાક 100 કિલોમીટર દૂર પૃથ્વીની આસપાસ ફરે છે. આ જે ઇમેજ બતાવી છે એ એરિયલ ફોટોગ્રાફીની ઇમેજ છે, જે કેવી રીતે એનું સર્વેક્ષણ કરવામાં આવે છે એનો ફોટો આપણે આકૃતિમાં બતાવેલો છે. GIS અને CAD સાથે જીપીએસની સરખામણી. એટલે GIS અને CAD સાથે જીપીએસની સરખામણી. શરૂઆતમાં જોઈએ તો જીપીએસ એટલે સંપૂર્ણપણે વૈશ્વિક પોઝિશનિંગ સિસ્ટમ તરીકે ઓળખાય છે. એ ગ્રહ પર લગભગ કોઈપણ જગ્યાએ ચોક્કસ સ્થાનને ચોક્કસ રીતે નિર્દેશિત કરવાની એક રીત છે. એટલે GIS અને CAD સાથેની જે સરખામણી કરીએ કે જીપીએસ, તો જીપીએસ એ ગ્રહ પર લગભગ કોઈપણ જગ્યાએ ચોક્કસ સ્થાનને ચોક્કસ રીતે નિર્દેશિત કરવાની એક રીત છે. ફક્ત તે ઉપગ્રહોનું નેટવર્ક છે જે પૃથ્વી પર ચોક્કસ કોઓર્ડિનેટ્સ નક્કી કરે છે. એટલે જીપીએસ એક ઉપગ્રહનું નેટવર્ક છે જે પૃથ્વી પર ચોક્કસ કોઓર્ડિનેટ્સ નક્કી કરે છે. આ નેટવર્ક સામાન્ય રીતે ત્રિપક્ષીય તરીકે ઓળખાતી પ્રક્રિયાનો ઉપયોગ કરીને પૃથ્વી પરના જીપીએસ રિસીવરોમાં ઉપરોક્ત ઉપગ્રહમાંથી અમુક રેડિયો સિગ્નલોના પ્રસારણ દ્વારા કાર્ય કરે છે. એટલે જે પણ નેટવર્ક મળે છે એ આપણને ત્રિપક્ષીય તરીકે ઓળખાતી પ્રક્રિયાનો ઉપયોગ કરીને જીપીએસ રિસીવરોમાં ગ્રહોમાંથી અમુક રેડિયો સિગ્નલના પ્રસારણ દ્વારા કાર્ય કરે છે. US સરકારની અદ્યતન ટ્રેકિંગ સેટેલાઇટ તકનીકનો ઉપયોગ કરીને જીપીએસ સિસ્ટમ બહુવિધ જીપીએસ ઉપગ્રહો, રિસીવરો અને ઘણી વખત ડેટા માટે પ્રોસેસિંગ સર્કિટના સંયોજન સાથે કોઓર્ડિનેટ્સ પણ શોધી શકે છે. એટલે યુએસની ગવર્મેન્ટ જે અદ્યતન એટલે એકદમ આધુનિક ટ્રેકિંગ સેટેલાઇટની પદ્ધતિનો ઉપયોગ કરીને જીપીએસ સિસ્ટમ બહુવિધ જીપીએસ ઉપગ્રહો એટલે કે ખૂબ જ ઘણા બધા જીપીએસ ઉપગ્રહો અને રિસીવરો ડેટા માટે પ્રોસેસિંગ સર્કિટના સંયોજન સાથે કોઓર્ડિનેટ્સ પણ શોધી શકે છે. આ ટેકનોલોજી સૌપ્રથમ US સૈન્યના હેતુ માટે વિકસાવવામાં આવી હતી. એટલે આ પદ્ધતિ પહેલાં તો યુએસમાં સૈન્યના હેતુ માટે જ વિકસાવવામાં આવી હતી, પરંતુ તેઓ બહુ ઓછા જાણતા હતા કે આ શોધ એક દિવસ ક્રાંતિ લાવી શકે છે. એટલે આ શોધ આગળ પણ ઘણું બધું કામ કરી શકે છે, એટલે કે ક્રાંતિ લાવી શકે છે. એના માટે લાવી શકે છે કે લોકો તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે તે કેવી રીતે જુએ છે. એટલે જે પણ લોકો એની શોધ કરે છે એ લોકો કેવી રીતે જોઈ શકે છે. જીપીએસનો ઉપયોગ હવે રોજબરોજના વ્યવહારિક કાર્યક્રમમાં થાય છે અને જીવન સરળ બનાવે છે. એટલે જીપીએસનો ઉપયોગ હવે રોજબરોજના વ્યવહારિક કાર્યક્રમમાં ઉપયોગ થાય છે અને તે જીવનને સરળ બનાવે છે. હાલમાં સિસ્ટમનો ઉપયોગ સાર્વત્રિક રીતે કોઈપણ વિસ્તારના નકશા બનાવવા અને ચોક્કસ ભૌગોલિક સ્થાનનું સર્વેક્ષણ કરવા માટે કરવામાં આવે છે. જો આપણી પાસે જીપીએસ એટલે કે જે આપણી પાસે મેપ રેડી હોય તો આપણે કંઈ પણ પ્લાનિંગ કરવું હોય તો આપણે એ મેપ પરથી ઇઝીલી આપણે પ્લાનિંગ કરી શકીએ. બીજી વાત, GIS અને જીપીએસ સાથે વારંવાર ભેળસેળ થાય છે કારણ કે તે વધુ સામાન્ય સંક્ષિપ્ત શબ્દ છે જેનો ઉપયોગ વધુ જટિલ મેપિંગ ટેકનોલોજીનું વર્ણન કરવા માટે થાય છે જે ચોક્કસ ડેટાબેઝ સાથે જોડાયેલા હોય છે. એટલે GIS અને જીપીએસ વારંવાર ભેળસેળ એટલે એનો બંને સરખા શબ્દો હોવાથી એનો મિક્સ થાય છે. એટલે એને વધુ સંક્ષિપ્ત શબ્દ કે ઉપયોગ જટિલ મેપિંગ ટેકનોલોજીનું વર્ણન કરવા માટે થાય છે જે ચોક્કસ ડેટાબેઝ સાથે જોડાયેલા હોય છે. એટલે કે જે ચોક્કસ ડેટાબેઝ હોય એની સાથે એનું જોડાણ થયેલું હોય છે. તેના તકનીકી અર્થમાં જીપીએસ કરતાં વધુ વ્યાપક છે. એટલે GIS એ તકનીકી અર્થમાં જીપીએસ કરતાં વધુ વ્યાપક એટલે વિશાળ છે. આમ GIS એ કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા એપ્લિકેશન છે જેનો ઉપયોગ ભૌગોલિક સ્થાનો અને અન્ય લોકો વચ્ચે અવકાશી સહસંબંધ વિશેના ડેટાને જોવા અને હેન્ડલ કરવા માટે થાય છે. એટલે જે GIS છે એ કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા એક એપ્લિકેશન છે જેનો ઉપયોગ ભૌગોલિક સ્થાનો અને અન્ય લોકો વચ્ચે અવકાશી સંબંધ એટલે કે જે આકાશમાં સહસંબંધ હોય એ વિશેના ડેટા જોવા અને હેન્ડલ કરવા માટે GISનો ઉપયોગ કરવામાં આવે છે.
તે વપરાશકર્તાને માહિતી મેળવવા માટે એક માળખું આપે છે, એટલે જે ઉપયોગકર્તાને એક માહિતી આપે છે. એકંદરે જીપીએસ અને જીઆઈએસ વચ્ચેના તફાવતનો સારાંશ આપી શકાય છે. હવે નંબર 1 છે જીપીએસ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ એક નેટવર્ક છે જે પૃથ્વી પર અહીં અમુક સ્થળોને સ્થાનિક કરે છે, જ્યારે જીઆઈએસ ભૌગોલિક માહિતી સિસ્ટમ એ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે અમુક ચોક્કસ સ્થળો અને સ્થાનો સાથે જોડાયેલા ડેટા પર પ્રક્રિયા કરે છે. એટલે જીપીએસ અને જીઆઈએસ વચ્ચેનો જે તફાવત છે કે જીઆઈએસ કેવું કામ કરે છે અને જીપીએસ કેવું કામ કરે છે એનો આપણને તફાવત આપ્યો છે. તો જીપીએસ એક નેટવર્ક છે, જ્યારે જીઆઈએસ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. ચોક્કસ જીપીએસ નેટવર્કની સરખામણીમાં જીઆઈએસ વધુ સામાન્ય માળખું છે, એટલે ચોક્કસ જીપીએસ નેટવર્કની સરખામણીમાં એનો સરખામણી કરીએ તો જીઆઈએસ એ વધુ સામાન્ય માળખું છે. જીપીએસ અને જીઆઈએસના ઉદાહરણો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ કૃષિ ઉત્પાદક ખેતર અથવા દ્રાક્ષવાડીની બાજુમાં આવેલા પાણીના સ્ત્રોતના અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ્સ નક્કી કરવા માટે હેન્ડહેલ્ડ જીપીએસ રિસીવરનો ઉપયોગ કરી શકાય છે. એટલે જીપીએસ અને જીઆઈએસના ઉદાહરણો એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ કૃષિ ઉત્પાદક જે કૃષિ ઉત્પાદક માટેનું ખેતર અથવા દ્રાક્ષની વાડી હોય અને બાજુમાં આવેલા પાણીના સ્ત્રોતના અક્ષાંશ રેખાંશ લેવાના હોય તે માટે હેન્ડહેલ્ડ એટલે કે આપણે હાથમાં લઈ શકીએ એવું જીપીએસ એવા રિસીવરનો ઉપયોગ કરી શકાય છે. વૈશ્વિક માહિતી સિસ્ટમ. રાસાયણિક સ્પીલ પછી જીઆઈએસ સિસ્ટમમાંથી મેળવેલા નકશા પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોને જાહેર કરી શકે છે જે પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિના તબક્કા દરમિયાન સુરક્ષિત હોવા જોઈએ. વૈશ્વિક માહિતી સિસ્ટમ એટલે કે આજે જીઆઈ સિસ્ટમમાંથી મેળવેલા નકશા પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોને જાહેર કરી શકે છે તે પ્રતિભાવ અને પુનઃપ્રાપ્તિના તબક્કા દરમિયાન સુરક્ષિત હોવા જોઈએ. જીઆઈએસ સોફ્ટવેર સાથે જીપીએસ યુનિટની માહિતીને ડેટા સાથે જોડી શકાય છે. જેમ કે આજે એક પોઈન્ટ આપ્યા છે કે જીઆઈએસ સોફ્ટવેર સાથે જીપીએસ યુનિટને માહિતીને ડેટા કેવી રીતે જોડી શકાય, તો યુએસજીએસ ટોપોગ્રાફિકલ મેપ. બીજું છે ડિજિટલ એલિવેશન મોડલ. ત્રીજું છે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેપ્સ. એરિયલ ફોટોગ્રાફી. 5 નંબર છે ક્રોપ લેન્ડ યુઝ એટલે કે જે ખેતીમાં ઉપયોગી જમીન. પછી સેન્સિયસ મેપ. કેડ અને જીઆઈએસ કેડ અને જીઆઈએસ સિસ્ટમનો વચ્ચેનો તફાવત. કેડની ક્ષમતાઓને વધારતી આંતરિક વિશેષતાઓ અને ડેટાબેઝના જોડાણો સાથે અસ્પષ્ટ બની રહ્યો છે. હવે 3 વચ્ચેનો આપણે તફાવત આપ્યો છે જીઆઈએસ, કેડ અને જીપીએસ. જીઆઈએસ ડેટા સામાન્ય રીતે મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે, જ્યારે કેડ ડેટા સામાન્ય રીતે નાના વિસ્તારો માટે હોય છે. હવે જીઆઈએસ જે ભૌગોલિક સિસ્ટમ છે એ ડેટા આપણને મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તાર હોય, ભૌગોલિક વિસ્તાર હોય એના માટે જીઆઈએસનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કેડ ડેટા સામાન્ય નાના જે વિસ્તાર હોય ત્યાં આપણે કેડનો ઉપયોગ કરીએ છીએ. જીઆઈએસ ડેટા સામાન્ય રીતે કેડ ડેટા કરતાં નાના સ્કેલ પર પ્રદર્શિત થાય છે. જીઆઈએસ ડેટા એટલે જેટલા નાના સ્કેલમાં લઈએ એટલું કામ મોટું, એટલે જીઆઈએસ ડેટા સામાન્ય રીતે કેડ ડેટા કરતાં નાના સ્કેલ પર પ્રદર્શિત થાય છે. જીઆઈએસ ડેટા ઘણીવાર કેડ ડેટા કરતાં ઓછી ચોકસાઈ સાથે કેપ્ચર થાય છે, એટલે કે જીઆઈએસના ડેટા અમુક વખત કેડ ડેટા કરતાં ઓછી ચોકસાઈ એટલે એમાંથી ચોકસાઈ ઓછી કેપ્ચર થાય છે. જીઆઈએસ ડેટામાં સામાન્ય રીતે એટ્રીબ્યુટ માહિતીનો સમાવેશ થાય છે, જ્યાં કે કેડ ડેટા ઐતિહાસિક રીતે નથી. એટલે જીઆઈએસ ડેટામાં એટ્રીબ્યુટ માહિતીનો સમાવેશ થાય છે, જ્યારે કેડમાં થતો નથી. પરંતુ આ બદલાઈ રહ્યું છે કે બેલેન્સપાયર્ડ કોન્ફરન્સ દરમિયાન ગ્રેગ બેન્ટલી દ્વારા ચર્ચા કરવામાં આવેલ માહિતી મોડેલિંગ ડેટા મોર્ટાલિટીનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. પરંતુ શું થાય છે કે જ્યારે તમે જીઆઈએસ અને કેડનો જરૂરિયાતોને એક સોલ્યુશનમાં જોડો છો, એટલે આ જે બે વચ્ચેનો તફાવત આપ્યો છે કે જીઆઈએસ અને કેડ એ જરૂરિયાતોને એક આપણું સોલ્યુશન સાથે આપણે જોડીએ છીએ. મૂળભૂત રીતે તમને એટ્રીબ્યુટ માહિતી સાથે અત્યંત અસતઃ સચોટ ડેટા મળે છે. એટલે આ આપણે
માહિતી આપણને એકદમ પરફેક્ટ સચોટ ડેટા સાથે મળે છે અને કેડ સોફ્ટવેરના વિક્રેતાઓ તેમના માહિતી મોડેલિંગ ઉત્પાદન સાથે આગળ વધી રહ્યા છે. એટલે કે જે કેડ સોફ્ટવેરના વિક્રેતાઓ એટલે કે જે વેચનાર વ્યક્તિઓ છે એ એની માહિતી મોડેલિંગ ઉત્પાદકો સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે GIS એ ડેટાબેઝ પ્રોગ્રામ છે અને કેડ એ ગ્રાફિક પ્રોગ્રામ છે. એટલે આમાં જે બે વચ્ચેનો તફાવત છે તે GIS એ ડેટાબેઝ પ્રોગ્રામ છે અને કેડ એ ગ્રાફિક પ્રોગ્રામ છે. કેડ સાથે તે રેખાઓ છે જે મહત્વપૂર્ણ છે. એટલે કે ડ્રોઈંગ એ એક માહિતી છે. એટલે કેડમાં એક આપણે ગ્રાફિક પ્રોગ્રામ છે એટલે એમાં આપણે ડ્રોઈંગ બનાવીએ અને એ આપણા એક મહત્વપૂર્ણ ડેટા છે. એરિયલ ફોટોગ્રાફીમાં ફોટોગ્રામેટ્રી એ 3 ગ્રીક શબ્દોનો સંયુક્ત શબ્દ છે. એટલે એરિયલ ફોટોગ્રાફીમાં ફોટોગ્રામેટ્રી એ 3 ગ્રીક શબ્દોનો સમાવેશ કરીને બનાવેલ શબ્દ છે. ફોટોલાઇટ ગામા દોરવું અને દર્શાવવું, માપવું, લાઇટ પ્રકાશની મદદથી ડેટા કેપ્ચર કરીને નકશા તૈયાર કરવાની રીતને ફોટોગ્રામેટ્રી કહે છે. એટલે કે જે ફોટોલાઇટ ગામામાં દોરવું, દર્શાવવું, માપવું, લાઇટ પ્રકાશની મદદથી એટલે ડેટા કેપ્ચર કરી નકશા તૈયાર કરવાની રીતને ફોટોગ્રામેટ્રી કહેવામાં આવે છે. પ્લાન અથવા નકશા બનાવવા માટેનું એપ્લાઇડ સાયન્સ એટલે ફોટોગ્રામેટ્રી અથવા ફોટોગ્રાફી સર્વે કહે છે. એટલે પ્લાન અને નકશા બનાવવા માટેનું જે એપ્લાઇડ સાયન્સ એટલે જે આપણે એનો ઉપયોગ કરીએ સાયન્સનો એ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ અને ફોટોગ્રામેટ્રી અથવા ફોટોગ્રાફી સર્વે તરીકે ઓળખાય છે. ખાસ પ્રકારના કેમેરાઓનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. એટલે ખાસ પ્રકારના એટલે જે આપણે ફોટો લેવાના હોય એમાં પણ અલગ અલગ ટાઈપ્સના બધા કેમેરા આવે. એમાં ખાસ પ્રકારના કે જે આપણને જરૂરી ડેટા સચોટ આપણને મળી જાય એવા પ્રકારના કેમેરાનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. ફોટોગ્રામેટ્રી એ એરિયલ સર્વે તરીકે ઓળખાય છે. એટલે ફોટોગ્રામેટ્રી એક એરિયલ સર્વે તરીકે ઓળખાય છે. એમાં 2 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલ છે. એક તો ટેરેસ્ટ્રીયલ ફોટોગ્રામેટ્રી અને એક એરિયલ ફોટોગ્રાફી. એની જે વ્યાખ્યાઓ આપી છે એક છે એક્સપોઝર સ્ટેશન. ફોટોગ્રાફી માટે વાતાવરણમાં જે પોઈન્ટ ઉપર કેમેરાના લેન્સનું સેન્ટર રહેતું હોય તે એક્સપોઝર સ્ટેશન કહેવાય છે. એટલે એની બધાની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે કે જે GPSના જે અલગ અલગ ભાગો છે એ જે એની અલગ વ્યાખ્યા આપી છે. એમાં એક્સપોઝર સ્ટેશન ફોટોગ્રાફી માટે વાતાવરણમાં જે પોઈન્ટ અને કેમેરાના લેન્સનું સેન્ટર રહેતું હોય તેને એક્સપોઝર સ્ટેશન એ જે કેમેરાનું લેન્સનું સેન્ટર એને આપણે એક્સપોઝર સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. હવે બીજા નંબર પર છે ફ્લાઇંગ હાઇટ. એક્સપોઝર સ્ટેશન અને દરિયા સપાટી લેવલ વચ્ચેનું વર્ટિકલ અંતર. વર્ટિકલ અંતર એટલે કે એની ઊંચાઈનું અંતર. 3 નંબર છે ફ્લાઇટ લાઇન. વાતાવરણમાં એક્સપોઝર સ્ટેશન વડે જે લાઇન ટ્રેસ થાય છે તેને ફ્લાઇટ લાઇન કહે છે. દાખલા તરીકે એરક્રાફ્ટનો ટ્રેક. ફોટો પ્રિન્સિપલ પોઈન્ટ. આ એક ફોટોગ્રાફ ઉપરનો પોઈન્ટ છે જે કેમેરા અક્ષીસના પ્રોજેક્શન અને ફોટોગ્રાફના પોઈન્ટને છેદે છે. તેને ફોટો પ્રિન્સિપલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફોટો પ્રિન્સિપલ પોઈન્ટ છે જે ફોટોગ્રાફ ઉપર કેમેરાના અક્ષીસના પ્રોજેક્શન અને ફોટોગ્રાફના પોઈન્ટને છેદે છે તેને ફોટો પ્રિન્સિપલ પોઈન્ટ કહે છે. કેમેરા અક્ષીસ ગ્રાઉન્ડ સુધી પણ લંબાવવામાં આવે છે. 5 નંબર પર છે ફોટો નદીર પોઈન્ટ. કેમેરાની સેન્ટર લાઇનમાંથી પડતી વર્ટિકલ લાઇન દ્વારા જે પોઈન્ટ ઉપર ફોટોગ્રાફ્સ મળે છે તેને ફોટો નદીર પોઈન્ટ કહે છે. કેમેરાની સેન્ટર લાઇનમાંથી પડતી વર્ટિકલ લાઇન એટલે ઊંચી જે લાઇન દ્વારા પોઈન્ટ ઉપર ફોટોગ્રાફ મળે છે જે પોઈન્ટ ઉપર આપણને ફોટોગ્રાફ મળે એને ફોટો નદીર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેની પ્લમ્બ લાઇનને જમીન સુધી લંબાવતા જમીન ઉપર મળતા પોઈન્ટને ગ્રાઉન્ડ નદીર પોઈન્ટ પણ કહે છે. એટલે પ્લમ્બ લાઇનને જમીન સુધી લંબાવતા જમીન ઉપર મળતા જે પોઈન્ટ છે એને આપણે ગ્રાઉન્ડ નદીર પોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. 6 નંબર પર છે હોરિઝન પોઈન્ટ. લેન્સની સેન્ટરમાંથી અને પ્રિન્સિપલ લાઇનમાંથી હોરિઝોન્ટલ લાઇન ઉપર છેદતા પોઈન્ટને હોરિઝન પોઈન્ટ કહે છે. લેન્સ સેન્ટરમાંથી અને પ્રિન્સિપલ લાઇનમાંથી હોરિઝોન્ટલ લાઇન એટલે કે આડી લાઇન ઉપર છેદતા પોઈન્ટને હોરિઝન પોઈન્ટ કહે છે. પ્રિન્સિપલ પ્લેન. એક્સપોઝર સ્ટેશનથી ગ્રાઉન્ડ પ્રિન્સિપલ પોઈન્ટની વ્યાખ્યાયિત થતા પ્લેનને પ્રિન્સિપલ પ્લેન કહે છે. 8 નંબર છે પ્રિન્સિપલ લાઇન.
પ્રિન્સિપલ પ્લેનથી ફોટોગ્રાફ્સ પ્લેન સાથે છેદતી લાઇનને પ્રિન્સિપલ લાઇન કહે છે. જે પ્રિન્સિપલ પ્લેનથી ફોટોગ્રાફ પ્લેન સાથે છેદતી લાઇનને પ્રિન્સિપલ લાઇન કહે છે. અઝીમુથ. પ્રિન્સિપલ પ્લેનના ફોટોગ્રાફથી સાચી ઉત્તર દિશા તરફથી ગ્રાઉન્ડ નદીર પોઈન્ટ સુધીના માપેલા ક્લોકવાઇઝ એંગલને અઝીમુથ કહે છે. એટલે કે જે પ્રિન્સિપલ પ્લેનમાં ફોટોગ્રાફ્સની સાચી ઉત્તર દિશા એટલે જે સાઈડથી ઉત્તર દિશા તરફથી ગ્રાઉન્ડ નદીર પોઈન્ટ સુધીના માપેલા ક્લોકવાઇઝ એટલે કે જે આપણે ઘડિયાળ સાઈડના પેલા ક્લોકવાઇઝ એંગલને અઝીમુથ કહે છે. 10 નંબર પર છે સ્વિંગ. ફોટોગ્રાફના પ્લેનમાંથી +y અક્ષિસથી ફોટો નદીર પોઈન્ટના ક્લોકવાઇઝ એંગલને સ્વિંગ કહે છે. 11 નંબર છે આઇસોસેન્ટર. ફોટા પર પડતા ત્રાંસા બાયસેક્શન જ્યાં ફોટોના પોઈન્ટ મળે છે તેને આઇસોસેન્ટર કહે છે. 12 નંબર છે અક્સિસ ઓફ ટિલ્ટ. તે એક લાઇન છે જે ફોટોગ્રાફના પ્લેન પ્રિન્સિપલ લાઇન સાથે આઇસોસેન્ટર ઉપર કાટખૂણે હોય છે. અક્સિસ ઓફ ટિલ્ટ એટલે કે એનું જે પ્રિન્સિપલ લાઇન સાથે આઇસોસેન્ટર ઉપર તેના ઉપર ક્યાં હોય છે? કાટખૂણે હોય છે. એને આપણે અક્સિસ ઓફ ટિલ્ટ તરીકે ઓળખીએ છીએ. 13 નંબર પર છે વર્ટિકલ ફોટોગ્રાફ. કેમેરાની અક્સિસ જે ગુરુત્વાકર્ષણની દિશામાં કોઈન સાઈડ હોય છે તેમજ પ્રિન્સિપલ પોઈન્ટ અને ફોટો નદીર કોઈન સાઈડ રહે છે તેને આપણે વર્ટિકલ ફોટોગ્રાફ તરીકે ઓળખીએ છીએ. 4 નંબર પર છે ઓબ્લિક ફોટોગ્રાફ. ટિલ્ટ એંગલ જે 3 સેલ્સિયસથી વધારે હોય છે એને આપણે ઓબ્લિક ફોટોગ્રાફ તરીકે ઓળખીએ છીએ. 15 નંબર છે હાઈ ઓબ્લિક ફોટોગ્રાફ. ફોટોગ્રાફ્સમાં હોરિઝન પોઈન્ટ દેખી શકાય છે એટલે કે આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આકાશ અને જમીન બંને દેખાય છે. હાઈ ઓબ્લિક ફોટોગ્રાફ્સ જે આ આપણે પોઈન્ટ જોઈ શકીએ એવા દાખલા તરીકે આપ્યા છે આપણને આકાશ જમીન આમ બંને આ ઉપરથી આપણને દેખાય છે. હવે આવે છે પ્રિન્સિપલ્સ એનો સિદ્ધાંત. ટેરેસ્ટ્રીયલ ફોટોગ્રામેટ્રી. પૃથ્વી ઉપર ઊંચામાં ઊંચા પોઈન્ટ ઉપરથી ફોટોગ્રાફ્સ લેવા માટે ફોટો થિયોડોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે ફોટોગ્રામેટ્રીમાં પૃથ્વી ઉપર કે ઊંચામાં ઊંચો જે પોઈન્ટ હોય એ ઉપરથી ફોટોગ્રાફ્સ લેવા માટે ફોટો થિયોડોલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. જુદા જુદા જમીનના પોઈન્ટ ઉપરથી લીધેલા ફોટોગ્રાફ્સ ઉપરથી પ્લાન તૈયાર કરવામાં આવે છે. એટલે જમીનના પોઈન્ટ્સ એટલે જુદા જુદા જમીનના પોઈન્ટ્સ એટલે જે આપણે સર્વે દરમિયાન જે પોઈન્ટનો આપણે જે જમીનના પોઈન્ટ્સ લીધા હોય એ ફોટોગ્રાફ્સ ઉપરથી આપણે પ્લાન તૈયાર કરીએ છીએ. પ્લેન ટેબલ સર્વેના સિદ્ધાંત મુજબ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને નકશો તૈયાર કરી શકાય છે. આ પ્લેન ટેબલ સર્વે એટલે કે એક સર્વેનો એક આપણો પ્રકાર જ છે એ પ્લેન ટેબલ સર્વે. એના સિદ્ધાંત મુજબ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને નકશો તૈયાર કરી શકાય છે. એરિયલ ફોટોગ્રામેટ્રી. તેમાં એરક્રાફ્ટ ઉપર લગાવેલા કેમેરા વડે ફોટોગ્રાફ લેવામાં આવે છે. એટલે કે એરિયલ ફોટોગ્રામેટ્રી કેવી રીતે આપણે લઈ શકીએ તો એરક્રાફ્ટ એટલે કે જે એરોપ્લેન વિમાન હોય એના ઉપર કેમેરા લગાવેલા હોય ને એના દ્વારા જે ફોટોગ્રાફ લેવામાં આવે ફોટોગ્રાફ લેવામાં આવે એને એરિયલ ફોટોગ્રામેટ્રી તરીકે ઓળખીએ છીએ. દરેક ફોટોગ્રાફ્સમાં પર્સ્પેક્ટિવ વ્યૂ જોવા મળે છે. એટલે દરેક જે પણ આપણે ફોટોગ્રાફ્સ લઈએ એમાં પર્સ્પેક્ટિવ વ્યૂ જોવા મળે છે. પરંતુ ઓર્થોગ્રાફિક વ્યૂના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ડેવલપ કરવામાં આવે છે. પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ લઈએ એમાં આપણે પર્સ્પેક્ટિવ વ્યૂ દેખાય છે પણ જ્યારે આપણે એને સિદ્ધાંતનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એને ઓર્થોગ્રાફિક વ્યૂ તરીકે એનો ઉપયોગ કરીને ડેવલપ કરી શકીએ છીએ. જેમાં એક જ વિસ્તારના 2 પેરના એરિયલ કેમેરા વડે એક જ સમયે ફોટા લેવામાં આવે છે. એક જ વિસ્તારના 2 પેર એટલે કે 2 જોડી એરિયલ કેમેરા વડે એક જ સમયે ફોટા લેવામાં આવે છે. એટલે 2 કેમેરા પણ એક જ સમયે આપણે ફોટો લઈ શકીએ છીએ. અથવા સબળ ફોટોગ્રાફ સિંગલ કેમેરા વડે લઈ સ્ટીરિયોસ્કોપ અથવા કોમ્પ્યુટર સોફ્ટવેર વડે જમીનના વિસ્તારના 3D વ્યૂ આપીને ઓર્થોગ્રાફિક પ્લાન અથવા વિસ્તારના નકશા પ્લેન ટેબલના સિદ્ધાંત લગાવીને તૈયાર કરી શકાય છે. એટલે જે જમીનના વિસ્તાર આપણે કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા એટલે કે ઓટોકેડ દ્વારા જમીનના વિસ્તારના 3D વ્યૂ આપીને ઓર્થોગ્રાફિક પ્લાન અથવા વિસ્તારના નકશા પ્લેન ટેબલ સર્વેક્ષણનો ઉપયોગ કરીને આપણે તૈયાર કરી શકીએ છીએ. જુદા જુદા પોઈન્ટ ઉપરની સમાન વસ્તુ ઉપર 2 કિરણો ગમે તે પોઈન્ટ ઉપર છેદે છે. જુદા જુદા પોઈન્ટ્સ હોય અને સમાન વસ્તુ ઉપર 2 કિરણો ગમે તે પોઈન્ટ ઉપર છેદે છે. ફોટોગ્રામેટ્રીનો ઉપયોગ.
સર્વેક્ષણ કન્વેન્શનલ પદ્ધતિ કરતાં ફોટોગ્રાફિક સર્વેક્ષણમાં મોટા વિસ્તારનો સર્વે ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે. એટલે કે આ ફોટોગ્રાફિક સર્વેક્ષણમાં મોટા વિસ્તારનો સર્વે એટલે જે મોટા વિશાળ પ્રમાણમાં જે સર્વે કરવાનો હોય, જે એરિયા વધારે હોય એ ખૂબ જ ઓછા સમયમાં આપણે કરી શકાય છે. ફોટોગ્રાફિક સર્વેમાં વધારે એક્યુરેટ મેજરમેન્ટ મળે છે. એટલે જે ફોટોગ્રાફિક સર્વે કરીએ આમાં આપણને એક્યુરેટ એટલે એકદમ ચોક્કસ આપણને મેજરમેન્ટ એટલે ચોક્કસ આપણને માપ મળે છે. ફોટોગ્રાફિક સર્વે ખૂબ જ ખર્ચાળ છે, પણ રિઝલ્ટ પણ એટલું સારું આપે છે. આ માટે કુશળ તાલીમબદ્ધ અને પ્રોફેશનલ તરીકે સર્વેની કામગીરીનો અનુભવ ધરાવતા અને નકશા બનાવવાનું કામ કરનારની જરૂરિયાત રહે છે. એટલે આ સર્વે કરવા માટે ખૂબ જ કુશળ તાલીમબદ્ધ એટલે ટ્રેનિંગ પામેલ હોય અને પ્રોફેશનલ રીતે સર્વે કામગીરીનો અનુભવ હોય એવા જ વ્યક્તિઓની જરૂરિયાત રહે છે. બહોળા વિસ્તારમાં ફેલાયેલા જંગલો કે રણ પ્રદેશ માટે એરિયલ સર્વે યોગ્ય નથી. એટલે ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલા જંગલો એટલે બહુ જ ગાઢ જંગલ હોય કે રણ પ્રદેશ હોય એના માટે એરિયલ સર્વે યોગ્ય નથી. પ્લાન, નકશા, ફોટોમેપ અને મોટા વિસ્તારના મોઝેઇક માટેનો એરિયલ સર્વે ખૂબ મુખ્ય ઉપયોગ છે. પ્લાન, નકશા એટલે પ્લાન દોરવો હોય, નકશા, ફોટોમેપ, મોટા વિસ્તારમાં મોઝેઇક માટેનો એરિયલ સર્વેનો ખૂબ જ ઉપયોગ થાય છે. હવે આવે છે મિલિટરી ઇન્ટેલિજન્સ. દેશના રક્ષણ માટે અને યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના મિલિટરી કેમ્પના નકશા માટે થાય છે. એટલે ઉપયોગ આપણે એનો એરિયલ ફોટોગ્રાફીનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ તો એ બધા અલગ અલગ પોઈન્ટ આપ્યા છે કે આપણે મિલિટરી ઇન્ટેલિજન્સ તો દેશના રક્ષણ માટે અને યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના મિલિટરી કેમ્પના નકશા માટે થાય છે. એટલે કે જે દુશ્મન દેશ હોય ને લોકોના મિલિટરીના કેમ્પ ક્યાં હોય એના માટે આપણે આ એરિયલ ફોટોગ્રાફી ખૂબ જ ઉપયોગમાં આવે છે. સોઇલ ક્લાસિફિકેશન. સોઇલ એટલે માટી, ક્લાસિફિકેશન એનું વર્ગીકરણ એટલે માટીનું વર્ગીકરણ. ખેતી અથવા જંગલોનો વિકાસ માટે ચોક્કસ વિસ્તારમાં જમીનનું વર્ગીકરણ માટે નકશા તૈયાર કરવા માટે થાય છે. ખેતી અથવા જંગલનો વિકાસ એટલે કે આપણે ખેતી કરવી હોય અથવા જંગલનો વિકાસ કરવો હોય અને ચોક્કસ વિસ્તાર જમીનનું વર્ગીકરણ કરવા માટે સોઇલ ક્લાસિફિકેશનમાં આપણે એરિયલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરી શકીએ. ઉપયોગમાં લેવાતી જમીનનું વર્ગીકરણ. ઉપયોગમાં લેવાના વિસ્તારની જમીનના વર્ગીકરણ માટે એરિયલ સર્વે કરવામાં આવે છે. દાખલા તરીકે ઔદ્યોગિક, રહેઠાણ, કોમર્શિયલ, ખેતીલાયક વિસ્તાર વગેરે. એટલે કે આપણે ઉપયોગમાં લેવાતી જમીનનું સર્વેક્ષણ. આપણે જે પણ ઉપયોગમાં લેવાની હોય એવી જમીન, હવે ધારો કે રહેઠાણ કે આપણે ઘર બનાવવાનું હોય, મકાન બનાવવાનું હોય તો એ રહેઠાણની જગ્યા, ઔદ્યોગિક જગ્યા, કોમર્શિયલ કે ખેતીલાયક વિસ્તાર વગેરે આપણે એરિયલ ફોટોગ્રાફીથી સારી રીતે એનો આપણે સર્વે કરી શકીએ. ભૌગોલિક તપાસ. પથ્થરોની ઓળખ અથવા પથ્થરોના પ્રકાર, આંતરિક ખામીઓ, ઊંડાઈ વગેરે માટે ફોટોમેપ અથવા મોઝેઇકનો ઉપયોગ થાય છે. એટલે આ એરિયલ ફોટોગ્રાફી દ્વારા આપણે પથ્થરોની ઓળખ, પથ્થરોના પ્રકાર અને આંતરિક ખામી કે અંદર એની શું ખામી છે પણ આપણે એનો આ એરિયલ ફોટોગ્રાફીથી આપણે એનો આ બધો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. એટલે એ ફોટોમેપ અથવા મોઝેઇકનો ઉપયોગ થાય છે. કાયદા અને અનુશાસન. ગણતંત્ર દિવસની પરેડ, કુંભ મેળામાં મોટા પ્રમાણમાં જન સમુદાય ભેગા થવાના હોય તે સમયે તમામ લોકોની સલામતીના હેતુ માટે જરૂરી પ્લાનિંગ કરવા માટે એરિયલ સર્વે કરવામાં આવે છે. એટલે જ્યાં મોટું પ્લાનિંગ હોય કે ગણતંત્ર દિવસની પરેડ, કુંભ મેળામાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાના હોય તેવા સમયે લોકોની સલામતી માટે એટલે કે જરૂરી પ્લાનિંગ કરવા માટે એરિયલ સર્વે કરવામાં આવે છે. સેટેલાઇટ ઇમેજ. જમીન ઉપરના સાચા પૃથ્થકરણ માટે ટ્રેનિંગ વિસ્તાર માટે સેટેલાઇટ ઇમેજ ફોટોગ્રામેટ્રી ખૂબ જ ઉપયોગી અને સાર્થક રહે છે. જમીન ઉપર સાચા પૃથ્થકરણ માટે એટલે કે ટ્રેનિંગ વિસ્તાર માટે આ ફોટોગ્રાફી ખૂબ જ ઉપયોગી રહે છે. ફોટોગ્રામેટ્રીની મર્યાદાઓ. ગાઢ જંગલો માટે, રેતાળ વિસ્તાર માટે યોગ્ય નથી. એટલે ખૂબ જ ગાઢ જંગલો હોય કે રેતાળ વિસ્તાર હોય એમાં ફોટોગ્રામેટ્રી યોગ્ય નથી. ફોટોગ્રાફોની જોડી માટે ઓળખ માટે યોગ્ય નથી. તે પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. ખૂબ જ કુશળ, સારા તાલીમબદ્ધ અને અનુભવી ધંધાદારી માણસોની જરૂર પડે છે. આપણે જે સર્વે કરીએ એમાં કુશળ એટલે ખૂબ જ સારા જાણકાર વ્યક્તિ હોય, ટ્રેનિંગ પામેલ અનુભવ વ્યક્તિ હોય, ધંધાદારી માણસ એટલે કે જે
કોમર્શિયલ જે કામગીરી કરતા હોય એવા જ માણસોને આમાં જરૂર પડે છે. હવે જે આ લેસનમાં આપણે જોયું કે રિમોટ સેન્સિંગ અને એરિયલ ફોટોગ્રાફી. તો આપણે એરિયલ ફોટોગ્રાફી આપણે કઈ રીતે લઈ શકીએ અને કઈ જગ્યાએ લઈ શકીએ, શું કામ લઈ શકીએ, એના માટે આપણે એના ફાયદા, એનું વર્ગીકરણ અને એના તફાવત વિશે ઘણી બધી ચર્ચા કરી. આભાર.